બે વિદ્યાર્થી અહીંયા આવે, દર્શ ને જીનલ. બે આ ચણાને ટેસ્ટ કરો, કેવા લાગે છે એ તમારે મને કહેવાનું છે. કેવા લાગ્યા? સરસ છે ને? ચલો, ડુંગળી સુધારતા, ટમેટાં સુધારતા ને એવું કોને આવડે છે? આવડતું હોય ને ખનક એ આવી જાઓ. કૃષ્ણા, ચપ્પુ બે જ છે. હાલો, ડુંગળીને એ સુધારો. પગની લીંબુ સુધારવાનું છે. કૃષ્ણાબેન, લીંબુ. કોથમીર સુધારવાની છે. પછી આવતી રહી અહીંયા માહિતી. કોથમીરના પાંદડા સુધારીને નાખી દેવાના છે. ટીચર આધારે બાજુ ધોવી દઉં. એક એક પાંદડા તોડી લો બધા. ના, એ નથી અડધું થઈ જશે. ચાલો, હવે આપણે આમાં મસાલા એડ કરીશું. મીઠું નાખી દો. બસ. પછી આ શું છે? ગરમ મસાલો. થોડો ગરમ મસાલો એડ કરીશું. પછી ચાટ મસાલો છે આ. લાલ મરચું છે આ. અને મિક્સ કરી દે. સુગંધ આવે છે તમને? અલગ અલગ મસાલાની સુગંધ આવી રહી છે. હવે આપણો ચણા ચાટ થોડાક જ સમયમાં તૈયાર છે. હવે બધા આપણે ચણા ચાટ તૈયાર થઈ ગયો છે અને ટેસ્ટ કરીશું. એ જાતે લેવા ને.
બેઠું. પહેલાં તમે ખાલી બાફેલા ચણા ચાખ્યા હતા ત્યારે કેવો સ્વાદ હતો અને અત્યારે કેવો છે? પહેલાં સારો હતો કે અત્યારે? મસાલા એડ કર્યા પછીનો સ્વાદ છે સરસ છે. આ પાઠમાંથી આપણે એ જ શીખવાનું છે કે મસાલાનું શું મહત્ત્વ છે. મસાલાનું ઘણું મહત્ત્વ છે, એનાથી વાનગી કે રસોઈ છે એ સ્વાદિષ્ટ બને છે.